નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. હું છું નેહલ. નજર કરીએ હેડલાઇન્સ પર. 18મી લોકસભા માટે ફરી એકવાર સ્પીકર બન્યા ઓમ બિરલા. ધ્વનિમતથી ચૂંટાયા ઓમ બિરલા. પીએમ મોદી તેમજ ગૃહમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તેમને સ્પીકરની ખુરશી સુધી દોરી ગયા. સાંસદો સ્પીકર બનવા બદલ ઓમ બિરલાને પાઠવી શુભેચ્છા. નિષ્પક્ષ રીતે કામ કરવા પણ કરી ટકોર. રાહુલે કહ્યું, વિપક્ષના અવાજને દબાવવા નહીં દો તેવી આશા. સીબીઆઈએ અરવિંદ કેજરીવાલની કરી ધરપકડ. ટ્રાયલ કોર્ટમાં કેજરીવાલનું સુગર લેવલ ઘટી જતા ચાલુ સુનાવણી રોકવામાં આવી. રૂમની બહાર ચા નાસ્તા માટે લઈ જવાયા. ડોક્ટર રાખી રહ્યા છે કેજરીવાલ પર સતત નજર. રાજકોટ અગ્નિકાંડ બાદ એએમસી એસ્ટેટ હરકતમાં આવ્યું. પરમિશન તેમજ ફાયર એનઓસી ન ધરાવનાર હોટલ, કાફે, રેસ્ટોરન્ટ તેમજ પ્રી સ્કૂલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. 51 પ્રી સ્કૂલ, 3 ટ્યુશન ક્લાસીસ અને 50 ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સીલ કરવામાં આવ્યા. આજે ડ્રગ્સ એબ્યુઝ ડે. અમદાવાદમાં 2 વર્ષમાં 3791 કરોડનો 1200 કિલો ડ્રગ્સ ઝડપાયો. યુવાનોમાં સતત વધી રહ્યું છે ડ્રગ્સનું ચલણ. મેપેડ્રોન, ગાંજો, હેરોઇન અને કફ સિરપ દ્વારા ઉપયોગમાં લેવાય છે ડ્રગ્સ. આજથી 3 દિવસ સુધી ચાલશે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ. મહાનુભાવ દ્વારા શિક્ષણ કીટ તેમજ પુસ્તકો આપીને કરવામાં આવે છે વિદ્યાર્થીઓનું સ્વાગત. રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયો 3%. વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરાવ્યો હતો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ. આઈસીસી ટી20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાને ચીટિંગ કર્યું હોવાનો લોકોનો મત. કોચે ઇશારો કરતા જ ચાલુ મેચમાં ગુલબદીન પગ પકડીને ઢળી પડ્યો. વિડીયો થયો છે વાયરલ. કેન્યામાં ટેક્સ બિલના વિરોધમાં હજારો નાગરિકો રસ્તા પર ઉતર્યા. સંસદમાં આગ ચાંપવામાં આવી. સાંસદોને ટનલમાંથી રેસ્ક્યુ કરાતા ભારતે જાહેર કરી એડવાઇઝરી. ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જુઓ રિવોય, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.